સુરેન્દ્રનગરના દસાડામાં અગરિયાઓ તંત્રની બેદરકારીનો ભોગ બન્યા છે। નર્મદાના પાણી અગરિયાઓના પાટા ધોઈ નાખ્યા અને તેમનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું। શું સરકાર આ શ્રમિકોનો અવાજ સાંભળશે? સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની બેદરકારીને કારણે કેનાલના પાણી રણમાં ફરી વળતા અગરિયાઓના મીઠાના પાટા ધોવાઈ ગયા છે અને રણ સમુદ્ર જેવું બની ગયું છે। રણમાં વસતા આ પરિવારોને 15 દિવસે પીવાનું પાણી મળે છે। શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સેવાઓનો અહીં સદંતર અભાવ જોવા મળે છે। સર્વે સેટલમેન્ટના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલાયા નથી। ખેડૂત હિત રક્ષક સમિતિએ આક્ષેપ કર્યો છે કે નેતાઓ માત્ર સ્વાર્થ માટે જ અગરિયાઓનો ઉપયોગ કરે છે। આ વર્ષે છેલ્લે વરસાદ પડ્યો એના કારણે જે અગરિયાઓને નુકસાન થયું એ નુકસાનમાં પણ અગરિયાઓને 1 રૂપિયાની પણ કોડીની સહાયની રકમ આપવામાં નથી આવી। આવા અસંખ્ય મુદ્દાઓને લઈને ફોરેસ્ટના એમના વર્ષોથી પડતા પ્રશ્નો છે। એના કારણે અવારનવાર એમને અગરિયાઓ વચ્ચે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે સંઘર્ષ થાય છે। ત્યારે આવા મુદ્દાઓને લઈ અને અગરિયાઓમાં પણ ક્યાંક રોષ જોવા મળ્યો। અસ્તિત્વ બચાવવા માટે હવે અગરિયાઓએ ગાંધીનગર સુધી લડત આપવાની તૈયારી કરી છે। પ્રવાસનના ઉત્સવ વચ્ચે આ શ્રમિકોની વેદના વણ ઉકેલી રહી છે। કે અમારા દસાડાના મત વિસ્તારમાં જે કચ્છનું નાનું રણ આવેલું છે અને એમાંય ખાસ કરીને જે અગરિયા પરિવારો રણમાં કાળી મજૂરી કરી અને મીઠું પકવી અને પોતાના પરિવારનું અને સમાજને જે પ્રમાણે મીઠું પૂરું પાડે છે એ લોકો પ્રત્યે પણ આ સરકારે સંવેદના બતાવવી જોઈએ। એમને પણ અમુક માળખાકીય સુવિધાઓ છે, જેમ કે પીવાનું પાણી, સારું આરોગ્ય, સારું શિક્ષણ અને સારી વ્યવસ્થા એ સરકારશ્રી સુધી આજના દિવસ સુધી એમને પહોંચાડવામાં સદંતર નિષ્ફળ ગઈ છે। રણમાં પરસેવો પાડી દેશને મીઠું પૂરું પાડતા અગરિયાઓ આજે પાયાની સુવિધાઓ અને ન્યાય માટે વલખા મારી રહ્યા છે। જો વહેલી તકે નર્મદાના પાણીનો નિકાલ અને સુવિધાઓ નહીં અપાય તો આ સમુદાયનું અસ્તિત્વ ભૂંસાઈ જશે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।